જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમે ઉજ્જૈન ફરીને આવી ગયા છીએ. 2 દિવસ થઈ ગયા હતા, હવે ત્રીજો દિવસ હતો અમારો. તો અમે હવે જઈ રહ્યા છીએ વાસદથી પાછા બોટાદ તરફ. અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો જો અમારા સાહેબ ગાડી ચલાવે છે, કન્ટિન્યુ 3 દિવસથી ગાડી ચલાવી રહ્યા છે. જો અમારો દિશાંત એટલો મસ્ત પાછળથી રમે છે ને કે એને તો મજા પડી ગઈ. હવે તો કહે છે હું તો હવે એકલો જ, કે મોટો ભાઈ તો છે નહીં. પછી ગાડીમાં એટલો મસ્ત એન્જોય કરે છે, મારી સાથે ડાન્સ કરે છે. આ છે તેને બહુ મજા પડી ગઈ છે. એકલો તો ભાઈને જલસા પડી ગયા કે હવે તો એની સાથે ઝઘડાવાળું તો કોઈ છે જ નહીં, કારણ કે અમારા દિયાનભાઈ તો વાસદ રોકાઈ ગયા છે. હવે અમે રસ્તામાં જઈ રહ્યા હતા તો ત્યાં અમને ભૂખ લાગી, તો હવે ગેલોપ્સ હોટલ આવી, તો અમે ફેદરા રોકાઈ ગયા. જો આ ગેલોપ્સ હોટલનો વ્યૂ છે. સાહેબ તો પછી ઉતરે છે ગાડીમાંથી. હવે તેમને ભૂખ લાગી ગઈ છે, તો પેલા થાકી ગયેલા હતા એટલે તો એ બેસી જ ગયા કે હવે મને કે તું જાતે ઓર્ડર આપ્યો, તું લઈ આવ. હું તો કે આ બેઠો શાંતિથી. મેં કીધું સારું. હું તમારે શું ખાવું છું? તો કે મારા માટે ચાટ લઈ આવ. મેં કીધું કંઈ નહીં. તો એમના માટે હું ચાટ લઈ આવી. તો એ મસ્ત મજાના ચાટ ખાય છે. પછી મેં કીધું મને કીધું મારે પણ ભૂખ લાગી છે, તો મેં મારે તો ચાટ નથી ખાવી. પછી મેં મારા માટે મેંગો જ્યુસ ઓર્ડર કર્યું. મારું મેંગો જ્યુસ જો આવી ગયું છે, એ પણ મેં ટી પોસ્ટમાંથી ઓર્ડર કર્યું હતું. તો મેં મેંગો જ્યુસ તો મસ્ત આનંદ માણ્યો છે. પછી મેં તમને ગેલોપ્સ હોટલ બતાવું છું, તમે જોઈ લો. આ આપણી ગેલોપ્સ હોટલ જે ફેદરામાં આવેલી છે, હાઈવે બગોદરા ભાવનગર હાઈવે ઉપર છે. આ ફેદરામાં હોટલ આવેલી છે. તો અમે ગેલોપ્સ હોટલમાં એન્જોય કર્યું. પછી થોડી વાર થઈ તો અમારા દિશાંતભાઈ પણ જાગી ગયા. જાગીને પછી રડવા લાગ્યા થોડી વાર. તો પછી એને થોડી મેં માજા લઈ આપી. પછી કે મમ્મી મારે તો કે હિંચકા ખાવા છે. તો પછી મેં એને હિંચકે બેસાડ્યો, એને હિંચકા ખવડાવતા હતા. થોડી વાર એને મૂડમાં લાવ્યો. ભાઈ મસ્ત એન્જોય કરતા હતા. જો એ મજા કરતા હતા, માજા પીતા હતા અને હિંચકા ખાતા હતા. જો મિત્રો તમને મારો આ નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય, લવ યુ ઓલ.